હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે આપણી રામબાણ ટોપર બેચની અંદર આપણા હિન્દી વિષયની અંદર આપણે ચેપ્ટર 3 ભણી ગયા છે, જેનું નામ છે કાન્હા ભયે બસ બાંસુરી કે. આપણે આગળના વિડીયોની અંદર પાર્ટ 1 ભણી ગયા છે અને આ વિડીયોમાં આપણે પાર્ટ 2 જોવાના છે. અને પાર્ટ 2 ની અંદર આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. યુટ્યુબના મારા વિદ્યાર્થીઓ છે તો એમને જણાવી દઉં કે આ જે વિડીયો છે એ ડેમો વિડીયો છે. શાનો ડેમો વિડીયો છે તો જણાવી દઉં કે ધોરણ 12 આર્ટ્સ માટે તમે જો અભ્યાસ કરવા માંગો છો ઘરે બેઠા મોબાઈલની અંદર જ તો તમારા માટે રામબાણ ટોપર બેચ આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં ચાલુ છે. આ એનો ડેમો વિડીયો છે. તમે આ વિડીયો ચેક કરી ભણી અને તમે મારી મેથડ જો તમને સેટ થાય તો તમે મારા કોર્સની અંદર જોઈન થઈ શકો છો. કોર્સમાં કેવી રીતે જોઈન થવું, કેવી રીતે જોઈન નથી થવું, કોર્સની વધારે ડિટેલ મેળવવા માટે તમને હું અહીંયા મોબાઈલ નંબર આપું છું. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ટોપિકની. હવે આપણે આગળ ચેપ્ટર ભણી ગયા છે ને હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરવું છે. તો મારા વાલાઓ, તમારે પહેલા ચેપ્ટર ભણી લેવું જોઈએ અને પછી સ્વાધ્યાયમાં આવો તો બોસ તમને મજા પડી જાય. જો કેવા છે આપણા શ્રી કૃષ્ણને કેવી વાંસળી વગાડે છે. કનૈયા મુરલી વાળા, હા કાનુડા મુરલી વાળા. હાલો તો જોઈ લઈએ શું કહેવા માંગે છે આપણો સ્વાધ્યાય. ધોરણ 12 હિન્દી રામબાણ ટોપર બેચ ચેપ્ટર આપણું 3 છે, જેનું નામ છે કાન્હા ભયે બસ બાંસુરી કે. એના સ્વાધ્યાયનું આજે આપણે સોલ્યુશન કરવું છે. ચાલો સોલ્યુશનમાં આગળ વધીએ ને આજે છે એ પાર્ટ 2 છે. પાર્ટ 1 ની અંદર આપણે કાવ્યની સમજૂતી જોઈ ગયા છીએ. ચાલો આગળ વધીએ. તો પહેલો જ તે પ્રશ્ન છે. प्रश्न नंबर 1 છે, निम्नलिखित प्रश्नों के उत्तर दिए गए विकल्पों में से चुनकर लिखिए. એટલે કીધું છે કે અહીંયા આપેલા જે પ્રશ્નો છે એના જવાબ તમારે વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. કાંઈ વાંધો નહીં, ચલો વિકલ્પોમાંથી શોધી લઈએ એમાં ક્યાં ના છે. ચલો પ્રશ્ન નંબર આપણો 1 છે, જરા ઓછું કરું તમને દેખાય. ચલો પ્રશ્ન નંબર આપણો 1 છે, કૃષ્ણ કિસકે હો ગયે હે. કૃષ્ણ કિસકે હો ગયે હે. અને માર્ચ 22 પ્રશ્ન પૂછાઈ ગયો છે અને આ પ્રશ્ન વારંવાર આમ પણ પૂછાય છે. અને આપણે જે પણ ચેપ્ટર ભણીએ ને એમાં જે એમસીક્યુ છે ને એને આપણે મૂકવાના થતા જ નથી. બધા એમસીક્યુ આપણે તૈયાર કરવાના છે તો તૈયાર કરવાના છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઓકે, તો કૃષ્ણ કિસકે હો ગયે હે, તો કૃષ્ણ બાંસુરી કે હો ગયે હે. આખું ચેપ્ટર કાવ્ય ભણ્યું તો કાવ્યની અંદર આ બાંસુરી 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 સિવાય મેં કાંઈ વાત કરી નહીં કરી ને. મેં તમને સમજાવ્યું હતું ને કે કૃષ્ણ કોના થઈ ગયા છે? વાંસળીના. કૃષ્ણ કિસકે હો ગયે હે? बांसुरी के हो गए हैं. किसके हो गए हैं? बांसुरी के हो गए हैं. कृष्ण किसके हो गए हैं? बांसुरी के हो गए हैं. चलो प्रश्न नंबर 2 માં આપણે વાત કરીએ તો પ્રશ્ન 2 માં તમને એવું કીધું છે, ગોપિયા વ્રજ છોડકર ક્યો ભાગ જાના ચાહતી હે. ગોપીઓ જે છે એ વ્રજ છોડીને ભાગી જવા શા માટે વિચારે છે? અને આવું મેં તમને કીધું હતું, કદાચ તમને ખબર હોય તો, કે ગોપિયા વ્રજ છોડકર ક્યો ભાગ જાના ચાહતી હે, તો ब्रज में बांसुरी के रहने से. जवाब આપણો આવશે ब्रज में बांसुरी के रहने से गोपियां ब्रज छोड़कर भाग जाना चाहती है. जो ब्रज में गाय के रहने से ગાયને એને શું લેવા દેવા, પછી ગ્વાલ બાલને શું લેવા દેવા, તાપને શું લેવા દેવા, બાંસુરી સાથે લેવા દેવા છે. તો ब्रज में बांसुरी के रहने से गोपियां ब्रज छोड़कर भाग जाना चाहती है. रेडी, जवाब लखशो. ब्रज छोड़कर क्यों भाग जाना चाहती है, तो बांसुरी के रहने से. વાંસળી શ્રી કૃષ્ણ જોડે રહેશે એટલે ગોપીઓ એવું વિચારે છે કે આપણે બધા અહીંથી જતા રહીએ. ચાલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણો 3 છે. કીધું છે ગોપિયા કિસકી બની માલા પહેનેંગી. અને આ પ્રશ્ન 1000% મોસ્ટ એમપી છે. મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે, તમારા પ્રિય પર્સનની કસમ છે હો. કારણ કે આ પ્રશ્ન વારંવાર એમસીક્યુ અથવા 1 ગુણમાં પૂછાય છે. गोपिया किसकी बनी माला पहनेंगी, तो गोपियों गुंजा की बनी माला पहनेगी. गोपिया किसकी बनी माला पहनेगी, गुंजा की बनी माला पहनेगी. ओके, ચાલો આગળ વધું છું. ને ઉત્તર તમને આપેલા છે જે આપણે રામબાણ બેચના વિદ્યાર્થીઓ છે, તો તમે જ્યાં ભણો છો ને એની સાથે સાથે તમને પીડીએફ પણ હું આપી દઉં છું, એટલે તમે એમાં જવાબ શોધીને જોઈ શકો અને ફટાફટ રિવિઝન પણ તમે કરી શકો. પહેલાનો જવાબ બાંસુરી છે અને વ્રજમાં બાંસુરી કે રહેને છે અને ગુંજા ગયા તો આપણે જોઈ લીધું છે.
ચાલો તો આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર આપણો 2 છે. ચલો શું કે છે આપણા પ્રશ્નમાં? પ્રશ્ન નંબર 2 માં કહ્યું છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યમાં લીખીએ. પ્રશ્નોના જવાબ આપણે એક એક વાક્યમાં લખવાના છે. ઓકે, તો લખી દઈએ. ચાલો, પ્રશ્ન નંબર આપણો 1 છે, કૃષ્ણ કો કિસને મોહ લિયા હે? આ કઈ કહેવાની વાત છે? ક્યારના લગભગ અડધો કલાકથી હું તમને એક જ વાત કરતી હતી કે કૃષ્ણ હો ગયે બાસુરી કે, અને તમને ભણાવ્યું ત્યારે કીધું હતું કે કૃષ્ણ કો કિસને મોહ લિયા હે? कृष्ण को बांसुरी ने मोह लिया है. कृष्ण को किसने मोह लिया है? कृष्ण को बांसुरी ने मोह लिया है. याद रही जैसे मोस्ट टाइम क्वेश्चन છે, એક ગુણમાં પૂછાય. ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો પછી મને નો કહેતા કે બેન તમે કીધું નહોતું. ઓકે, कृष्ण को किसने मोह लिया है? कृष्ण को बांसुरी ने मोह लिया है. रेडी? चलो, प्रश्न नंबर 2 માં गोपिया कृष्ण की मूली को क्या समझती है? આ પણ તમને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ને મેં જ્યારે કાવ્ય તમને સમજાવ્યું ત્યારે કીધું હતું કે गोपिया कृष्ण की मूली को क्या समझती है? तो गोपिया कृष्ण की मूली को सौतन समझती है. क्या समझती है? सौतन समझती है. ओके, याद राखी लेशो. गोपिया कृष्ण की मूली को क्या समझती है? सौतन समझती है. रेडी? हालो आगळ वधीए. प्रश्न नंबर 3 માં कृष्ण अपने सिर पर कौन सा मुकुट धारण करते थे? कृष्ण પોતાના માથા ઉપર કયો મુકુટ ધારણ કરતા હતા? આ કોઈ કહેવા જેવી વાત છે? આપણે ભણી ગયા છે કે કૃષ્ણ अपने सिर पर मोर पंख का मुकुट धारण करते थे. કૃષ્ણ ભગવાન જે છે પોતાના માથે મુકટ તો રાખતા હતા પણ કેવો? તો મોર પંખ, મોરની પાંખડી વાળો જે મુકટ છે એ પોતાના માથે ધારણ કરતા હતા. આવા પ્રશ્નો પૂછાઈ શકે ભાઈ બોર્ડમાં. અને નાના નાના પ્રશ્નો તો બધા તૈયાર કરી જ લેવાના છે, એમાં કોઈ આઈએમપી રાખવાનું નહીં. તમારે જો તમારો ટાર્ગેટ છે કે 95+ માર્ક તમારે લાવવા છે તો એક એક પ્રશ્ન અને એક એક એમસીક્યુ તૈયાર કરવો પડે. સમજી ગયા? હા, અને આપણે કાવ્ય ભણ્યા હોઈએ તો આવું તો એટલીસ્ટ આપણને આવડે ભાઈ. चलो तो याद राखी लेशो. कृष्ण अपने सिर पर मोर पंख का मुकुट धारण करते थे. ओके, चलो आगे बढ़िए. प्रश्न नंबर 4 में कृष्ण गले में किसकी माला पहनते थे? हाँ, तो कृष्ण अपने गले में घुघची के लाल लाल दानों की माला पहनते थे. तो कृष्ण अपने गले में घुघची के लाल लाल दानों की माला એટલે કે ગુંજા की माला લખી શકો છો. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. कृष्ण गले में किसकी माला पहनते थे? तो લખવાનું છે कृष्ण अपने गले में घुघची के लाल लाल दानों की माला पहनते थे. गुंजा की माला गोपिया पहनती, गोपीओ पूछे तो गुंजा की माला लखेलू છે એટલે गुंजा की माला લખજો. અને કૃષ્ણનું પૂછાય તો કૃષ્ણ ઘુઘચી કે લાલ લાલ દાનો की माला पहनते थे. ઓકે, જો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ફરીવાર પૂછાય તો કહેતા નહીં કે કીધું નહોતું, એટલે પ્લીઝ તૈયાર કરજો. ચાલો, પ્રશ્ન નંબર આપણો 5 છે. किसके कहने पर गोपी कृष्ण का स्वांग कर रही है? जो मस्त વાત કરી છે. किसके कहने पर, કોના કહેવાથી ગોપી કૃષ્ણ કા સ્વાંગ કર રહી है? ગોપી કોના કહેવાથી કૃષ્ણનું નાટક, કૃષ્ણ જેવું કરે છે એવું ગોપી કરે છે? તો ગોપીઓ કે કહેને પર ગોપી, ઘણી બધી ગોપીઓ છે એ એક બીજી કોઈ ગોપીને કહે છે કે શું કરવાનું છે? કૃષ્ણનું સ્વાંગ એટલે કે કૃષ્ણ જેવું કરે છે એવું નાટક આપણે કરવાનું છે. किसके कहने पर गोपी कृष्ण का स्वांग कर रही है? तो गोपियों के कहने पर गोपी कृष्ण का स्वांग कर रही है. गोपियों એટલે ઘણી બધી સ્ત્રીઓ ગોપીને, એક સ્ત્રીને કહે છે કે આપણે શ્રી કૃષ્ણનું સ્વાંગ કરવાનું છે, શ્રી કૃષ્ણ જેવું કરે છે એવું આપણે કરવાનું છે. ઓકે, ચાલો. ચાલો, પ્રશ્ન નંબર 6. गोपी स्वांग में कृष्ण की किस वस्तु का उपयोग नहीं करेगी? હવે સાંભળજો, અહીંયા મેં એવા પણ પ્રશ્નો લઈ લીધા છે કે જે કદાચ ઘુમાઈ ફિરાઈને એક ગુણમાં પૂછાય, એ પણ પ્રશ્નો આપણે જોઈ લઈએ. गोपी स्वांग में कृष्ण की किस वस्तु का उपयोग नहीं करेगी? આપણને ખબર છે ભાઈ કે गोपी स्वांग में कृष्ण की उस मूली का उपयोग नहीं करेगी जिसे कृष्ण अपने होठों पर रखकर बजाते थे. એટલે એમ કે છે કે ગોપી કૃષ્ણની એ વસ્તુનો ઉપયોગ નહીં કરે જે વસ્તુ, જે વાંસળીને કૃષ્ણ પોતાના હોઠ ઉપર રાખતા હતા. કીધું હતું ને ગોપીઓએ કે હું બધું સ્વાંગ કરીશ, પણ શ્રી કૃષ્ણએ જે વાંસળીને પોતાના હોઠ ઉપર રાખી છે
કે વાંસળીને હું મારા હોઠ ઉપર નહીં રાખું. હવે વાત કરું જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, તો તમે પહેલા કાવ્યની સમજૂતી ના જોઈ હોય તો પહેલા કાવ્યની સમજૂતી જોઈ લેજો, તો આ પ્રશ્નોના જવાબ તમને એમને આવડી જશે. હા ને, અને એનો વિડીયો પણ અવેલેબલ છે, જોઈ લેજો. ચાલો પ્રશ્ન નંબર 7, अब ब्रज में कौन रहेगा? तो अब ब्रज में बांसुरी ही रहेगी. વાંસળી ખાલી વ્રજમાં રહેશે. ગોપીઓ તો એવું કહેતી હતી કે આપણે વ્રજ છોડીને જતું રહેવું છે, ભાગી જવું છે, કારણ કે આપણું સ્થાન વાંસળીએ લઈ લીધું છે. તો अब ब्रज में कौन रहेगा? अब ब्रज में बांसुरी ही रहेगी. ઓકે, ટોપિકમાં આગળ વધીએ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે, તો એવા દરેક વિદ્યાર્થીઓ જે ધોરણ 12 આર્ટ્સમાં આ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, અને એ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે જે આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવી ગયું છે. હા વિદ્યાર્થીઓ, તમે અત્યાર સુધી કેવું રિઝલ્ટ લાવ્યા છો, તમે કેવું પરિણામ લાવ્યા છો, તમે શું કર્યું છે એ માન્ય નથી રાખતું, પણ હવે તમે ધોરણ 12 માં આવી ગયા છો, તો ધોરણ 12 ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર તમારે સારું એવું પરિણામ જો મેળવવું છે, તમારા મમ્મી પપ્પાનું જે સપનું છે કે તમે સારી ટકાવારી અને સારા દરેક વિષયમાં સારા એવા માર્ક્સ 95 માર્ક તમારે લાવવા છે દરેક વિષયમાં. મારી જોડે ભણતા વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક આવે છે, પણ તમને મારી ઉપર વિશ્વાસ આવે એટલે 95 માર્ક હું બોલી છું. તો તમે દરેક વિષયની અંદર 95+ માર્ક્સ લાવવા માંગો છો, તો તમારા માટે એક આ સુવર્ણ તક છે. આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે જે તમને પ્લે સ્ટોર માંથી મળી જશે. આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ ચાલુ છે, અને કોર્સની અંદર જે બેચ ચાલુ છે એનું નામ આપેલું છે રામબાણ ટોપર બેચ 2027. આ બેચની અંદર જોઈન થઈ અને તમે તમારું પોતાનું આવનારું જે વર્ષ છે, તમારી આવનારી જે બોર્ડની પરીક્ષા છે એને તમે બેસ્ટ બનાવી શકો છો, અને એ પરીક્ષાની અંદર તમે ધારો એટલું એના કરતાં પણ 10% વધારે રિઝલ્ટ તમે પ્રાપ્ત કરી શકો છો મારા કોર્સની અંદર જોઈન થઈને. આપણા કોર્સની જો વાત કરું તો કોર્સની અંદર ટોટલ 8 વિષયો છે. આ 8 વિષયો જે છે એની ફી નોર્મલ માત્ર ને માત્ર 3,999 રૂપિયા છે, જે હાલ ઓફરમાં તમને મળી રહી છે. લિમિટેડ ટાઈમ ઓફર છે, 20 તારીખ સુધી જ આ ઓફર માન્ય છે. ફક્ત 6 દિવસ બાકી છે. આ 6 દિવસની અંદર તમે ડેમો વિડીયો જોઈ અને એક સાચો અને સારો નિર્ણય લઈ અને તમે મારા કોર્સમાં જોઈન થઈ શકો છો. વાત કરું તો ગુજરાતનો આ નંબર 1 પ્લેટફોર્મ છે, ગુજરાતનો આ નંબર 1 કોર્સ છે ધોરણ 12 આર્ટ્સ માટે. કારણ કે તમે એકવાર ડેમો વિડીયો ચેક કરજો, તમને મારા જેવી મેથડ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. બધા જ વિષયો હું આ રીતના મસ્ત સરસ મજાના ભણાવું છું. 20 તારીખ સુધી ઓફર માન્ય છે, પછી આ જે કોર્સ છે એની પ્રાઇસ 4,999 રૂપિયા થઈ જશે. તો પહેલાના ધોરણે ફટાફટ તમે જોઈન કરી અને કોર્સની અંદર જોઈન થઈને ભણી શકો છો. વધારે આ કોર્સને લગતી તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમને અહીંયા હું મોબાઈલ નંબર આપું છું. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો શરૂઆત કરી છે ને પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. ચલો તો આ 1 ગુણના પ્રશ્નો પૂરા કરું છું. આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 3 છે. चलो प्रश्न नंबर 3 में निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्यों में लिखिए. आ जे प्रश्नों छे एना उत्तर आपणे 2-3 वाक्यों में लखवाना छे. लखी नाखीए क्याना छे. चलो 2 गुण में तमने पूछाय हो भाई. 2 गुण में तमने आमांथी प्रश्न कोई पण पूछाई शके छे. एमसीक्यू 1 गुणना प्रश्नों, 2 गुणना प्रश्नों, 4 गुणना प्रश्नों. आ रीते आपणो स्वाध्याय छे जेने आपणे सारी रीते हाल सोल्व करी रह्या छीए. चलो प्रश्न नंबर 1 में गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है? एम कहे छे कि आ गोपीओ जे छे ए कृष्ण का कौन सा स्वांग रचती है, मतलब गोपीओ जे छे ए कृष्णनी कई कई नकल करे छे. तो कृष्ण जेवुं પહેરતા હતા, જેવું ઓઢતા હતા એવી એ સ્વાંગ એટલે નકલ કરતી હતી. તો કૃષ્ણ શું શું પહેરતા હતા, કૃષ્ણ શું કરતા હતા એવું ગોપીઓ કરતી હતી. તો આખું લખવાનું છે તમારે. गोपिया अपने सिर पर मोर पंख धारण करती है, मोरनु पीछू लगावे छे माथे, और गले में घुघची की माला, घुघची एटले गुंजा, घुघची एटले गुंजा की माला, तो गले में घुघची की माला पहनती है. गुंजा नी माला के घुघची नी माला लखो चालशे. तो गोपिया अपने सिर पर मोरपंख धारण करती है और गले में घुघची की माला पहनती है. वे अपने कंधों पर पीताम्बर ओढ़ती है, पोताना खभा पर पीताम्बर ओढ़े छे और हाथ में छोटी सी लाठी लेती है, हाथ में नानी लाकड़ी ले छे. कृष्ण का यह रूप ग्वालों के संग वन में गायों को चराने के लिए जाने का रूप है. હવે આ જે રૂપ છે એ શ્રી કૃષ્ણનું છે. શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચરાવવા જાય છે ત્યારે આવી રીતના જાય છે, એટલે ગોપીઓ પણ શ્રી કૃષ્ણ જેવું કરે છે. તમારે 4 વસ્તુ યાદ રાખવાનું છે. કઈ કઈ 4 વસ્તુ?
એક તો માથા ઉપર મોરપંખ લગાવે છે, બીજું પછી ગળું, પહેલા માથું પકડવાનું, માથા ઉપર શું છે મોરપંખ લગાવે છે, પછી ગળું પકડવાનું, ગળામાં ગુંચી માલા એટલે કે ગુંજાની માલા પહેરે છે, પછી ખભો આવે, પહેલા માથું આવે, પછી ગળું આવે, પછી ખભો આવે ને પછી હાથ આવે. એટલે તમને આ 4 વસ્તુ યાદ રહી જાય મારા વાલા તો 2 ગુણ તમારા કન્ફર્મ થઈ જાય. અને 2 ગુણ નહીં, હું તો કહું 4 ગુણ. આટલું લખો ને તો 4 ગુણનો પ્રશ્ન એક થઈ જાય. સમજ્યા? આવડશે લખતા કે माथे पे मुगट, गले में गुप्ची माला, कंधों पर पीताम्बर, हाथ में छोटी लाठी लेकर कृष्ण का रूप धारण करके वन में गायों चराने के लिए जाने का रूप तैयार करती है. इस तरह गोपियों कृष्ण के गायों का चराने वाला चरवाहे का स्वांग रचती है. એટલે કે શ્રી કૃષ્ણ જે ગાયો ચરાવવા વાળા છે એવો સ્વાંગ, એવું નાટક પણ ગોપીઓ રચે છે. એટલે 4 વસ્તુ યાદ રાખી લો તો ખમાને મજા. સમજ્યા ને? આવડે? ઓકે. આ પ્રશ્ન છે પૂછાઈ ગયેલો છે, તૈયાર કરજો. ગોપીઓ કૃષ્ણ કા કौन सा स्वांग, स्वांग એટલે નાટક અથવા તો શૃંગાર. चलो प्रश्न नंबर 2 में गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती? मार्च 20 में पूछाई गयो छे, मे में पूछाई गयो छे, फरी वार पूछाय 2 गुण में आपणे लखवानो छे. गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती? भाई आ गोपीओ जे छे कृष्णनी वांसळीने પોતાના હોઠ પર કેમ રાખવા નથી માંગતી? તો તમને તો ખબર છે કે વાંસળી જે છે ને એને શ્રી કૃષ્ણને મોહિત કરી લીધા છે અને ગોપીઓનું સ્થાન વાંસળીએ લઈ લીધું છે. એટલે ગોપીઓ જે છે વાંસળીને પોતાની સ્વતન માને છે, એટલા માટે એમ કે છે કે હું વાંસળીને ક્યારે મારા હોઠ ઉપર નહીં રાખું. મેં તમને ગુજરાતીમાં કીધું, તમારે હિન્દીમાં લખવાનું છે. गोपियों का मानना है कि कृष्ण बांसुरी के वश में हो गए हैं. गोपियों એવું માને છે કે કૃષ્ણ વાંસળીના વશમાં થઈ ગયા છે और वे उनको नहीं चाहते हैं. श्री कृष्ण गोपियों ने હવે પ્રેમ કરતા નથી, ચાહતા નથી. इस तरह वे कृष्ण की बांसुरी को अपनी स्वतन के रूप में देखती है. એટલે એમ કે છે કે આ વાંસળીને ગોપીઓ પોતાની સ્વતન એટલે બીજી પત્ની, તો કે બીજી પત્ની સ્વતનના રૂપમાં જોવે છે. इसलिए स्वतिया डाह के कारण गोपिया बांसुरी को गोपीओ जे छे ए वांसळीने पोतानी स्वतन माने छे, बीजी पत्नी माने छे. એટલા માટે ગોપીઓ એમ કહે છે કે બાંસુરી કો હું મારા એટલે કે વાંસળીને હું મારા હોઠ ઉપર ક્યારેય નહીં રાખું. તો બાંસુરી को अपने होठों पर नहीं रखना चाहती, ક્યારેય રાખીશ નહીં, આવું કહે છે. ઓકે, चलो आ प्रश्न 2 पूरो करी लीधो, तमने मस्त समझाव्યું. चलो प्रश्न नंबर 3 में આપણે આગળ વધીએ. प्रश्न 3 में શું કીધું છે? गोपिया व्रत से क्यों भाग जाना चाहती है? मार्च 19 અને 24 में પૂછાઈ ગયો છે. આમ પણ આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈપી છે, તૈયાર કરી લેજો. એકચ્યુઅલી પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, હવે સાંભળજો. હું એવું કહેવા માંગુ છું કે આખો સારાંશ તમને આવડી જાય તો તમે તમારી રીતે મૌખિક ભાષામાં લખી શકો છો અને એના માર્ક્સ પણ તમને મળે છે. તો તમારે આખું કાવ્ય સમજી લેવાનું છે અને જે પણ પ્રશ્ન પૂછાય એના રિલેટેડ તમારે એ રીતે લખાણ લખવાનું છે. તો આરામથી તમને પૂરેપૂરા માર્ક્સ આ જે પ્રશ્ન છે એના તમને મળી રહેશે. હવે गोपिया व्रज से क्यों भाग जाना चाहती है? તો તમને ખબર છે ભાઈ કે વાંસળીએ શ્રી કૃષ્ણને પોતાના બનાવી લીધા છે, વાંસળીએ ગોપીઓની જગ્યા લઈ લીધી છે. તો હવે ગોપીઓ શું કરવા અહીંયા રહેશે? તો ગોપીઓ શું કરશે? વ્રત છોડીને જતી રહેશે. તો એ તમારે લખવાનું છે. ચલો જવાબમાં લખીએ. बांसुरी हमेशा कान्हा के पास ही रहती है. वांसળી हमेशा कान्हाना कृष्णना जोड़े ज रहे छे. इससे गोपियों को बांसुरी से ईर्ष्या होती है. गोपियों ने ईर्ष्या थाय छे बांसुरी थी. वे कहती है कि कृष्ण बांसुरी के वश में हो गए हैं. कृष्ण तो वांसळीना वशમાં થઈ ગયા છે, હવે આપણને કોઈ પ્યાર કરે એમ નથી. इसलिए अब गोपियों को नहीं चाहेंगे. गोपियों એવું વિચારે છે કે શ્રી કૃષ્ણ આપણને પ્રેમ નહીં કરે. यह बांसुरी तो कृष्ण के साथ सदा लगी ही रहती है. આ વાંસળી જે છે એ તો કૃષ્ણ જોડે હંમેશા રાત દિવસ લાગેલી જ રહે છે, આપણો નંબર આવે એમ નથી. यदि गोपियां व्रज में रहती है तो उन्हें इस बांसुरी का रोब दाब सहना पड़ेगा. એમ કે છે ગોપીઓ કે આપણે જો વ્રજમાં રહીશું તો આ જે વાંસળી છે ને આપણને જલાવશે, આપણને બાળશે. એના કરતા આ સ્વતન જે છે ને
એનો સામનો કરવો એના કરતા ચલો આપણે વ્રત છોડીને ભાગી જઈએ. उन्हें स्वर्तिया डाह का सामना करना होगा, इसलिए गोपियां व्रत से भाग जाना चाहती है. ગોપીઓ એવું કહે છે કે ચલો આપણે વ્રત છોડીને જતા રહીએ. મૂળ ટૂંકમાં વાંસળીના લીધે તેઓ વ્રત છોડીને ભાગી જાય છે. તો લખવાનું છે કે વાંસળીથી એ લોકો જલસ ફીલ થાય છે, એના લીધે વ્રત છોડીને ભાગી જવાનું કહે છે. તો તમે તમારી ભાષામાં લખી શકો છો. તો મેં મસ્ત તમને સમજાવ્યું છે. ચાલો હવે આગળ વધીએ છીએ. તો હવે તમને કીધું છે પ્રશ્ન 4 માં નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સવિસ્તાર એટલે કે 4-5 વાક્યો મેં લીખીએ. આ 4 ગુણના પ્રશ્નો હવે તમને આપ્યા છે. 4-5 વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. 4 ગુણમાં તમને પૂછાય, આપણે તૈયાર કરી લઈશું. બીજું, તમને સારાંશ આવડે છે તો કોઈ ચિંતા નથી કરવાની. કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એનો સારાંશ લખી શકો છો. જેવો પ્રશ્ન હોય એને રિલેટેડ સારાંશ લખવાનો. 1 ગુણનો પ્રશ્ન હોય અને MCQ હોય તો એ તો તમારે ટુ ધ પોઈન્ટ જવાબ લખવો પડે. પણ 2 ગુણનો પ્રશ્ન હોય કે 4 ગુણનો પ્રશ્ન હોય તો એમાં તમે આ જે કહાની છે એને 100% લખી શકો છો. જેવો પ્રશ્ન હોય એને રિલેટેડ. પડી સમજણ? આ રીતે લખવાનું છે. ચાલો, પ્રશ્ન 1, गोपिया कृष्ण की मूली को अपनी सौत क्यों समझती है? सौत એટલે બીજી પત્ની. ગોપીઓ જે છે બધી ગોપીઓ એ કૃષ્ણની વાંસળીને પોતાની સ્વતન એટલે કે બીજી પત્ની કેમ માને છે એનો જવાબ લખવાનો છે. હમણાં આપણે ઉપર આ જવાબ ક્યાંક ને ક્યાંક જોઈ જ ગયા છીએ. કૃષ્ણ મૂલી કો હંમેશા अपने साथ रखते हैं. કૃષ્ણ હંમેશા મૂલીને પોતાની સાથે રાખે છે. इसलिए गोपियों को मूली से ईर्ष्या होती है. હવે કૃષ્ણ હંમેશા વાંસળીને પોતાની સાથે રાખે છે તો ગોપીઓ એનાથી બળે છે કે આ વાંસળી છે ને એના લીધે કૃષ્ણ આપણી સામે ધ્યાન આપતા નથી. उन्हें लगता है कि बासुदी ने कृष्ण को अपने वश में कर लिया है. ગોપીઓને એવું લાગે છે કે વાંસળીએ શ્રી કૃષ્ણને પોતાના વશમાં કરી લીધા છે. મને એવું લાગે છે ને કે હું આ જેટલા પ્રશ્નો ભણાવું ને એમાં બધું એકનું એક જ ભણાવું છું. તમને એવું લાગે છે ને કે જેટલા પ્રશ્નો આવે એનો જવાબ એકનો એક જ છે, તો બસ એકનું એક જ છે. તમે એકનું એક તૈયાર કરી લો તો એકનું એક લખવાનું. સમજી ગયા? હા. अब कृष्ण उन्हें क्यों चाहेंगे? હવે કે કૃષ્ણ અમને શું કરવા પ્રેમ કરશે? यह बांसुरी हमेशा उनके साथ लगी रहेगी. આ વાંસળી હંમેશા શ્રી કૃષ્ણ સાથે રહેશે. और गोपियों पर घोष जमाएगी. ઘોષ જમાઈ એટલે મતલબ શ્રી કૃષ્ણ વાંસળીને બહુ રાખતા હોય એમ કે પછી પેલીને ન ગમે ને એમ. तो कृष्ण को मोहित करके वह सदा उन्हें जलाती रहेगी. એટલે કે કૃષ્ણને મોહિત કરી લીધા છે, હવે આપણને બાળશે. मूली से इसी गहरी ईर्ष्या के. હવે મોલી એટલે વાંસળીથી ગોપીઓ બધી ઈર્ષા કરે છે, જલસ ફીલ થાય છે. તો મોલી કે કારણ ગોપિયા ઉસે अपनी सौत समझती है. આના લીધે આ જે ગોપીઓ છે એ મોલીને સૌત એટલે કે બીજી પત્ની સમજે છે. રેડી? લખી શકો છો, પૂછાય. ચાલો પ્રશ્ન 2 જોઈ લઈએ. પ્રશ્ન 2 માં શું કહ્યું છે? કારણ કે બધા પ્રશ્નોમાં જવાબ એકનો એક આવે છે. કૃષ્ણ કે વિયોગ में गोपियां किसका स्वांग रचेगी कैसे? એમ કે છે કે કૃષ્ણના વિયોગમાં જે ગોપીઓ છે એ કોનું નાટક કરશે અને કેમ કરશે અને કેવી રીતે કરશે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો ઉપર આપણે જોઈ ગયા, ફરી સમજાવી દો પ્રશ્નનો જવાબ. ચાલો. कृष्ण के वियोग में व्याकुल गोपियां स्वयं कृष्ण का वेश धारण करके अपने मन को बहलाना चाहती है. मतलब क्या છે કે કૃષ્ણનો વિયોગ, વિયોગ એટલે એકબીજાને મળતા નથી અને વિયોગ કહેવાય. તો કૃષ્ણ એમને જ્યારે ગોપીઓને નથી મળતા ત્યારે ગોપીઓ કૃષ્ણના વિયોગમાં બહુ વ્યાકુળ થઈ જાય છે. એટલે એવું વિચારે છે કે ચલો કૃષ્ણ નથી તો કઈ વાંધો નથી, પણ કૃષ્ણ જેવું આપણે કરી તો શકીએ ને, કે કૃષ્ણ જેવું પહેરે છે એવું આપણે પહેરીએ, કૃષ્ણ જેવું કરે છે એવું આપણે કરીએ તો આપણા મનને એક શાંતિ થાય. એમ આપણે કોઈ પણ વ્યક્તિને ચાહતા હોય અને જો એ વ્યક્તિ આપણી જોડે હાજરમાં ન હોય તો આપણે શું કરીએ? આપણે એને યાદ કરતા હોય તો એ જેવું કપડાં પહેરતા હોય તો આપણે કપડાં પહેરીએ, એ જેવું ખાય એવું ખાવાનું ખાઈએ, એ જેવું કરે એવું ટૂંકમાં આપણે કરીએ તો આપણા મનને શાંતિ મળે. તો એવી રીતે આ ગોપીઓ છે એ કૃષ્ણના વિયોગમાં છે તો કૃષ્ણ જેવું રૂપ ધારણ કરે છે એવું ગોપીઓ પણ રૂપ ધારણ કરે છે. कृष्ण का वेश धारण करने के लिए वे सिर पर मोर पंख का मुकुट पहनेगी. જો શ્રી કૃષ્ણ મોર પંખનો મુગટ પહેરે છે તો ગોપીઓ પણ શું કરશે? પોતાના માથે મોર પંખનો મુગટ પહેરશે.
अपने गले में घुघची लाल दानों की माला धारण करेगी। घुघची लाल दानों की એટલે કે ગુંજાની, ઘુઘची એટલે ગુંજા, घुघची की लाल दानों की माला धारण करेगी। माथाમાં મુગટ, ગળામાં માળા, अपने कंधों पर पीतांबर ओढ़ेगी અને ખભા ઉપર પીતાંબર ઓઢશે। छोटी सी लाठी लेकर, नानी लाकड़ी लઈને, ग्वालों के साथ वन में जाएंगी। गोवाળિયાના સાથે ક્યાં જશે? વનમાં જશે। वहां गायों को चराने का अभिनय करेंगी। ત્યાં જઈ અને વનમાં જઈ અને ગાયોને ચરાવશે। कृष्ण को जो भी पसंद था वे सब कुछ करेंगी। कृष्णने जे पसंद છે એ બધું ગોપીઓ કરશે। આવી રીતે શું કરે છે? કૃષ્ણનું નાટક કરે છે। परंतु जिस बांसुरी को कृष्ण अपने होठों पर रखकर बजाते हैं उसे वे अपने होठों पर कभी नहीं रखेंगी। मतलब કે કૃષ્ણ જે વાંસળીને પોતાના હોઠ ઉપર રાખીને વગાડે છે એ ગોપીઓ ક્યારેય એવું કરશે નહીં, કારણ કે વાંસળીથી તો ગોપીઓને ઈર્ષ્યા થાય છે। इस प्रकार कृष्ण के वियोग में गोपियां स्वांग रचेगी। આવી રીતે કૃષ્ણના વિયોગમાં ગોપીઓ શું કરે છે? સ્વાંગ રચે છે, નાટક કરે છે, શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કરે છે। ઓકે, જવાબ એકદમ સહેલો છે ને વળી વળીને જવાબ ઈ જ આવે છે। ચાલો પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ। गोपिया बांसुरी से क्यों ईर्ष्या करती है? रसखान के दानों सवैयों के आधार पर उत्तर दीजिए। ગોપીઓ જે છે એ બાંસુરી से क्यों ईर्ष्या करती है? તો હવે આપણે આગળ ભણી જ ગયા છીએ કે ગોપીઓ વાંસળીથી કેમ ઈર્ષ્યા કરે છે? કારણ કે ખબર છે કે વાંસળી શ્રી કૃષ્ણને મોહિત કરી લીધા છે, ગોપીઓનું સ્થાન વાંસળી લઈ લીધું છે, એટલે બધી ગોપીઓ એની સામે ઈર્ષ્યા કરે છે। ચલો તો આને કેવી રીતે લખવું? જવાબ તમને આપી દો। गोपिया कृष्ण से अत्यंत प्रेम करती है। जो આવ્યું, પ્રેમ કરે છે ગોપીઓ શ્રી કૃષ્ણને, અને શ્રી કૃષ્ણ વાંસળીના થઈ ગયા છે। ભાઈ ભાઈ તો મોજ પડે, નો મોજ પડે ને? હા, તકલીફ થાય ભાઈ। આપણે કોઈને પ્રેમ કરતા હોય ને એ વ્યક્તિ બીજા કોઈ જોડે આવી રીતે મતલબ રહેતું હોય તો આપણને ઈર્ષ્યા થાય, તો જલસ ફીલ થાય। અને અત્યારનો જમાનો રીલ્સો તમે જોતા હશો એટલે તમે આ બધું જોતા જ હશો, હે ને? હા, કમેન્ટ કરજો હો તમે તમારે, કાંઈ વાંધો નહીં। गोपिया कृष्ण से अत्यंत प्रेम करती है। उन्हें यह स्वीकार नहीं है कि उनके और कृष्ण के बीच कोई अन्य आए। लो, एक बीजानी वच्चे कोई तीसरू, दो लोगों के बीच में तीसरा नहीं आना चाहिए, पर ये आ गया है। कृष्ण और गोपियों के बीच बांसुरी आ गई है तो अब तो मजा नहीं आएगा मेरे भाई। એટલે ગોપીઓ જે છે એને સ્વીકાર નથી કે અમારા વચ્ચે કોઈ આવે, કૃષ્ણ ને અમારા પ્રેમ વચ્ચે કોઈ આવવું ન જોઈએ। बांसुरी उन्हें अपने और कृष्ण के बीच आई बाधा लगती है। હવે બાંસુરી જે છે ને કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે આવેલી એક બાધા, ને કહેતા એક બાધા आ गई है हमारे प्रेम में। અને ત્રીજું વ્યક્તિ જ્યારે એન્ટ્રી કરે એટલે સત્યાનાશ, ખેદન મેદન થઈ જાય ભાઈ। તો પછી એટલે ધ્યાન રાખવું હો, બધાને કહું છું। उन्हें लगता है कि बांसुरी ने कृष्ण को अपने वश में कर लिया है। ગોપીઓને એવું લાગે છે કે આ બાંસુરી છે ને એને શ્રી કૃષ્ણને પોતાના વશમાં કરી લીધા છે। અમારું શું થશે હવે? અમને રોવાનું આવે છે એમ। बांसुरी के वश में होकर कृष्ण अब उन्हें क्या चाहेंगे? लो, વાંસળીના વશમાં થઈ ગયા, હવે અમને શું પ્રેમ કરશે? वह तो यही चाहेगी कि कृष्ण उनसे गोपियों से दूर रहे। એમ કે છે કે वह तो यही चाहेगी એટલે કે વાંસળી તો એવું જ ચાહશે કે કૃષ્ણ ગોપીઓથી દૂર રહે। કૃષ્ણ को अपना बनाकर उन पर होश जमाएगी। કૃષ્ણને પોતાના બનાવી લીધા છે ને હવે કૃષ્ણ ઉપર હુકુમત કરશે કે હું કહું એમ જ કરવાનું। उन्हें नीचा दिखाएंगी, गोपियों ने नीचे पाड़શે એમ। हम कृष्ण के वियोग में जितना जलेंगी उतना ही उसे मजा आएगा। અમે કૃષ્ણના વિયોગમાં જેટલા બળીશું એટલું એને મજા આવશે, અમે દુઃખ વેઠીશું એટલું એને મજા આવશે। આના લીધે बांसुरी के इस रवैये के कारण गोपिया उससे ईर्ष्या करती है। વાંસળીનું આ જે વલણ છે એના લીધે ગોપીઓ બધી જે છે એ ઈર્ષ્યા કરે છે। અને જે સારાંશ છે એ તમારે લખવાનો છે। ચલો હવે લાસ્ટ પ્રશ્ન, એ તમારે બહુ તૈયાર કરવાનો છે, એટલે કે તૈયાર કરવાનો છે, કારણ કે આ પ્રશ્ન સૌથી વધારે 4 ગુણમાં પૂછાય છે। તો આ પ્રશ્નને આપણે બિલકુલ મૂકવાનો નથી, મસ્ત તૈયાર કરવાનો છે। પ્રશ્ન નંબર 4 તમારે 1000% મારા ગળાના હમસે તૈયાર કરી લેવાનો છે। ઘણીવાર 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે। कृष्ण के स्वांग में गोपियों का वर्णन कीजिए। मस्त प्रश्न, एकदम आवड़े एवो। मैं कीधुं ने पेली 4 वस्तु खाली याद राखवानी छे तमारे। मस्त प्रश्न छे। मार्च 22-23 में पूछाई गयो, 24-25 में पूछायेलो जो प्रश्न छे એટલે તૈયાર કરવાનો છે।
ખાલી પ્રશ્નમાં જવાબ એ લખવાનું છે કે કૃષ્ણનું સ્વાંગ, સ્વાંગ એટલે નાટક અથવા કૃષ્ણનું રૂપ ધારણ ગોપીઓ કેવી રીતે કરે છે. તો કૃષ્ણ જેવું પહેરે છે, ઓઢે છે, એવું આ ગોપીઓ કરે છે. તો ઈ તમારે લખવાનું છે. તો લખીશું, ગોपियों को किसी तरह कृष्ण को पाना है, तुम्हारी नहीं तो कोईની નહીં, એવું છે. કૃષ્ણ અમારા નહીં તો કોઈના નહીં. કૃષ્ણ કૃષ્ણ છે ભાઈ, તો મારો ભગવાન છે, ખુદ પરમાત્મા પરમેશ્વર, ખુદ મારો વિષ્ણુ ભગવાન છે, કે કોઈના હાથમાં આવે. પણ વાત એવી છે કે એ એમનું કંઈક અલગ જ યુગ હતો એમનો. તો ગોપીઓ કો કિસી તરહ કૃષ્ણ કો પાના હે, કઈ પણ કરીને કૃષ્ણને મેળવવાના છે. પછી મારું કે મરું, નથી મરવાનું, નથી મારવાનું, શાંતિ રાખજો. સોની મોની ભણવાનું કરજે પાછી. હા, અત્યારે જમાનો ના આ બધું છે ને, એથી દૂર રહેવું, શાંતિથી ભણવાનું કરવું, પોતાનું કેરિયર બનાવો. પછી છોકરી અને નોકરી, નોકરી હશે છોકરી આવશે, ને છોકરી આવશે ગાડી, નોકરી બધુંય સમજાય છે ને. નોકરી પેલા લઈ લો, નોકરી આવશે તો ગાડી આવશે અને લાડી આવશે. નોકરી નહીં હોય ને તો કોઈ પૂછવા વાળું નહીં હોય ભાઈ. અત્યારે ગવર્મેન્ટ જોબ કરો છો, ગવર્મેન્ટ જોબ છે અત્યારે, જમીનનું ખાસ કરીને કોઈ પૂછતું નથી. એટલે ખાસ ધ્યાન રાખવું ભાઈ મારા. અને બહેનોને કહું છું હો ભાઈ, કે તમે ભણજો. એટલે આપણે જે ઘરમાં જઈએ ને ત્યાં જઈને આપણે મતલબ કે કહેવાય ને કે થોડું આપણે પોતાના પગ ઉપર ઉભા રહેલા હોય ને તો આપણને તકલીફ ન પડે. चलो, तो वियोग में वे कृष्ण का स्वांग रचकर उन्हें पाने के सुख का अनुभव करना चाहती है. હવે વિયોગમાં તો છે, પણ આમ ગમે તે કરીને કે એવું કંઈક કરીએ જેનાથી શ્રી કૃષ્ણ આપણા પોતાના છે એવો આપણને અનુભવ થાય. इसलिए वे स्वयं कृष्ण का रूप धारण करना चाहती है. એટલે કે કૃષ્ણ જેવા છે એવું એ રૂપ ધારણ કરવા માંગે છે બધી ગોપીઓ. इसके लिए उन्होंने सिर पर मोर पंख का मुकुट पहना है. એટલા માટે શ્રી કૃષ્ણએ મોરપંખનો મુગટ પહેર્યો છે, તો ગોપીઓએ મોરપંખનો મુગટ પહેરી લીધો છે. अपने गले में घुघची के लाल दानों की माला पहनी है. પોતાના ગળામાં ઘુઘચીના લાલ દાનાની માળા એમને પહેરી લીધી છે. वे अपने शरीर पर पीतांबर ओढ़ेगी. પોતાના શરીરમાં એ પીતાંબર ઓઢે છે. इतना ही नहीं, कृष्ण की तरह हाथ में लकुटी लेकर, એટલું જ નહીં, હાથમાં લાકડી લઈને ગ્વાलों के साथ वन में जाएगी. वन में गाय चराने भी जाएगी. હાથમાં લાકડી લઈ ગોવાળીઓની જેમ ગોવાળિયાઓ સાથે એ વનમાં જઈ અને ગાયો ચરાવશે. उनके प्यारे कृष्ण जो जो कार्य करते थे वे सब वे करेंगी. એટલે કૃષ્ણ જે કામ કરતા હતા એ બધું જ કામ ગોપીઓ કરશે. હવે સાંભળજો, ખોટું નહીં બોલતા. જ્યારથી મેં આ તમને ચેપ્ટર 3 ભણાવવાનું ચાલુ કર્યું એમાં સાચું બોલજો, આ 4 વસ્તુ હું તમને 10 વાર ભણાવી ચૂકી છું. હું એમ કહું કે બીજું કંઈ કરો કે ના કરો, તમે મારો વિડીયો એકદમ બિલકુલ સ્કીપ કર્યા વગર તમે ખાલી જોઈ લો ને વિડીયો, 2 વિડીયો, એક એનો સારાંશ જે મેં તમને કાવ્ય સમજાવ્યું એની સમજૂતી અને સ્વાધ્યાય, આટલું જોઈ લો તો બોર્ડની એક્ઝામ આવે ને ત્યાં સુધી રિવિઝન ના કરો ને તો યાદ રહી જાય. કારણ કે હું 10 વખત બોલી ગઈ. માથામાં મુગટ, ગળામાં ગુંજાની માળા, પીતાંબર ઓઢ્યું છે શરીર ઉપર, અને હાથમાં એને લાકડી લીધી છે અને ગાયો ચરાવવા જાય છે. આવું હું 10 વાર બોલી છું. અને કોઈ પણ વસ્તુ તમે 10 વાર સાંભળો છો તમને યાદ ના રહી જાય? હા, તો એટલા માટે કહું છું કે આ કોર્સની અંદર ભણો છો ને તો વિશ્વાસ રાખજો, બસ તમારી નૈયા પાર થઈ જશે. હવે આ ગોપીઓ આ બધું 4 વસ્તુ યાદ રાખવાની છે. આ 4 વસ્તુ કરે છે, પણ એક વસ્તુ નથી કરતી. કઈ? કૃષ્ણ કી મુરલી સે, કૃષ્ણ કી મુરલી સે ઉन्हें ईर्ष्या है. કૃષ્ણની મુરલીથી એમને બહુ ઈર્ષ્યા છે. इसलिए उसे अपने होठों पर धारण नहीं करेगी. એટલે આ મોરલી જે છે ને એને હોઠો પર ધારણ નહીં કરે. इस प्रकार रसखान ने कृष्ण के स्वांग में गोपियों का भावपूर्ण वर्णन किया है. रसखाने કૃષ્ણનો સ્વાંગ વિશેનો મસ્ત સરસ મજાનો ભાવપૂર્ણ વર્ણન કર્યું છે. તો આવું લખી શકો છો. અને આ છેલ્લો પ્રશ્ન છે 1000% તૈયાર કરી લેવાનો છે. આખો સ્વાધ્યાય તમને મસ્ત સોલ્વ કરાયો છે. ઓકે, ચલો તો અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થાય છે, આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આવશો એટલે આપણે ચેપ્ટર 4 ઉપર આગળ વધીશું. ત્યાં સુધી મસ્ત તૈયાર કરી લેજો. ઓકે.